ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આ જ કમોસમી વરસાદને કારણે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે જિલ્લાઓના ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। સહાય માટેની માંગ કરવામાં આવી છે અને એની જ સાથે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5 મંત્રીઓને સૂચના આપી છે કે તેઓ અલગ અલગ જિલ્લામાં જાય અને જે તે પરિસ્થિતિ અત્યારે હાલ સર્જાઈ છે એ દરેકનો તાગ મેળવે। વિગતે ચર્ચા કરીએ તેની સાથે ગુજરાતમાં ક્યાં કેટલું નુકસાન પહોંચ્યું છે અને કયા એવા જિલ્લાઓ છે કે જે એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અરબ સાગરમાં અત્યારે હાલ ડિપ્રેશનના કારણે રાજ્યમાં 5 દિવસમાં છેલ્લા ઘણી બધી જગ્યાએ આપણે જોયું હતું કે ભારે વરસાદ આવ્યો હતો। રવિવારથી શરૂ થયેલા આ મેઘ મહેરમાં ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સહાયની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એમના દ્વારા પણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જ મિટિંગની અંદર ઘણા બધા નિર્ણય લેવામાં આવ્યા હતા અને ખાસ કરીને આ દરેક સ્થિતિ ઉપર હવે મુખ્યમંત્રીની પણ નજર રહેલી છે। એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે ખાસ કરીને જે કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટો આવ્યો છે એના જ કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, રાજ્યના જિલ્લા કલેક્ટર તેથી લઈને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત સંપર્કમાં રહીને જિલ્લાઓની સ્થિતિ પર અત્યારે હાલ નજર રાખી રહ્યા છે। મુખ્યમંત્રીએ રાજ્યના મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને આ કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચીને જિલ્લા વહીવટી તંત્રને પરિસ્થિતિને પહોંચી વળવા માટેનું માર્ગદર્શન આપીને સૂચનાઓ આપવામાં આવી છે। જે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે એમાંથી જે 5 જેટલા મંત્રીઓ છે એ દરેક લોકોને જિલ્લાઓમાં જઈને જે અત્યારે હાલ પરિસ્થિતિ સર્જાઈ છે એ દરેકનો તાગ મેળવવા માટેનું માર્ગદર્શન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। વાત કરવામાં આવે 5 મંત્રીઓ વિશેની તો ખાસ કરીને જે કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે એમને ભાવનગર, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ છે એમને તાપી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાણિયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી જે ડોક્ટર પ્રદ્યુમન વાજા છે એમને જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાને અમરેલીમાં બનતી જે અત્યારે હાલ પરિસ્થિતિનું સર્જન થયું છે ત્યાં પહોંચવાના છે। એટલું જ નહીં, મંત્રીઓ સંબોધિત જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની માહિતી મેળવશે તથા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને તેનો તાગ પણ મેળવવાના છે। વરસાદના એલર્ટ વિશેની વાત કરવામાં આવે ખાસ કરીને તો રેડ એલર્ટ છે તે ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં આપવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને જે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અત્યારે હાલ જે મંત્રીમંડળમાં નવનિયુક્ત મંત્રી બન્યા છે એમને સમગ્ર જવાબદારી અમરેલીની સોંપવામાં આવી છે, કારણ કે અમરેલીમાં મોટા ભાગના એવા ખેડૂતો છે કે જે લોકોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। એ બાજુ વાત કરવામાં આવે ભાવનગરની તો ભાવનગરમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે જે રીતે જોયું એ રીતે કે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ જે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। એટલા જ માટે થઈને 5 જેટલા મંત્રીઓ છે એ દરેક મંત્રીઓને હવે મુખ્યમંત્રી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। ખાસ કરીને જે પરિસ્થિતિનું અત્યારે હાલ સર્જન થયું છે એ જ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પણ તે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત અને નવસારી છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટની જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યારે હાલ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ જે ડાંગર અને મગફળીનો તૈયાર પાક છે એ પણ પલળી ગયો છે। ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે, કારણ કે એક તરફ ચોમાસાએ વિદાય લઈ લીધી હતી, એ બાદ જે અરબ સાગરમાં જે આ ડિપ્રેશન સર્જાયું છે એના જ કારણે ગુજરાતમાં તેની ભારે અસર જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતમાં પણ અત્યારે હાલ ભારે વરસાદ છે, સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને એના જ માટે થઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે 5 જેટલા મંત્રીઓ છે મંત્રીઓને સૂચના આપી દીધી છે અને તેમના જે જિલ્લાઓ છે જે અત્યારે હાલ ભારે વરસાદ પડી રહ્યો છે તેની પરિસ્થિતિનો તાગ મેળવવા માટેની પણ તે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે મંત્રીઓને કામ તો સોંપવામાં આવ્યું છે, પરંતુ આ જે નવા બનેલા મંત્રીઓ છે એ લોકો દ્વારા આ કામ કરવામાં આવશે કે કેમ। મુલાકાત લીધી શું કહેશો? ગઈકાલે જ કમોસમી વરસાદના કારણે એમાં પણ કમોસમી વરસાદ ભારે છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તરત જ મંત્રીશ્રીઓ સાથે બોલાવીને ચર્ચા કરી। ડેપ્યુટી સીએમ પણ હાજર હતા। માનનીય હર્ષભાઈને નક્કી કર્યું કે જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે ત્યાં તાત્કાલિક મંત્રીશ્રીઓ પહોંચી ગઈ, કાલ રાતે જ બધા એ વિસ્તારમાં પહોંચી ગયા છે।
જેમ કે આજે હું ભાવનગર આવ્યો છું એમ ગીર સોમનાથ ને જુનાગઢ વાજાજી અને અમારા અર્જુનભાઈ મોઢવાડિયા એ પહોંચ્યા છે. અમરેલીમાં કૌશિકભાઈ વેકરિયા પહોંચ્યા છે. નરેશભાઈ તાપી, જયરામભાઈ પહોંચ્યા છે. તમામ રિયલ ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માનનીય મુખ્યમંત્રીશ્રી તમામ કલેક્ટરો પાસેથી, ધારાસભ્યશ્રીઓ પાસેથી, સંસદ સભ્યશ્રીઓ પાસેથી, મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે. પણ તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીંયા શિહોર તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું. ખેડૂત પણ જીવાભાઈ અમારી સાથે છે. કુદરત રૂટતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે, પણ સરકાર તરીકે સધિયારો આપવા, સમજવા અને કેવી રીતે એને સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર 5 જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે. પણ તમામ જિલ્લાના અહેવાલો હું ખેડૂત મિત્રો બધાને કહેવા માગું છું તે જોડાયેલા છે. તમામ રિપોર્ટો, પ્રાથમિક અહેવાલો જે પણ મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે એ કેવી રીતે ફરી વખત ખેડૂત બેઠો થાય એની ચિંતા કરવાના છે. આજે અમે અહીંયા આવ્યા છીએ. સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ, રિવ્યૂ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છે અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું. પણ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ હંમેશા સંવેદનશીલ રહી છે. ખેડૂતોની પડખું આપીને એમને મદદ કરવા માટે સંવેદનાથી, લાગણીથી એમની સાથે ઊભી છે. એટલે હું આપ સૌના માધ્યમથી તમામ ખેડૂત ભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સંવેદનાથી આ સરકાર જ્યારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે રૂઠી છે ત્યારે તમારી સાથે ઊભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરશે. ओके, थैंक यू सर. मुख्यमंत्री भूपेंद्र भाई पटेल ने जिस तरह से ये बारिश, जिसको हम कमौसमी बारिश कहते हैं, खेडूत को बहुत नुकसान, कैसा नुकसान हुआ इसके सर्वे के लिए सभी कलेक्टर को बुलाए. रियल टाइम मॉनिटरिंग, स्टेट मॉनिटरिंग, कमांड एंड कंट्रोल रूम से भी वो ले रहे हैं. सीनियर मंत्रियों को विस्तार में जाके रियल क्या स्थिति है वो देखने के लिए भेजा है. मैं भावनगर आया हूँ. माननीय अर्जुन भाई प्रद्युमन वाजा जूनागढ़ और गिर सोमनाथ है. माननीय कौशिक भाई अमरेली है. माननीय नरेश भाई पटेल वो तापी है. जयराम भाई गामी थे. अलग अलग जिला में जहाँ सबसे ज़्यादा बारिश है वहाँ जाके खेडूत को मिल के अधिकारी के साथ रिव्यू करके हमारे जिला प्रमुख बीडी हुआ और हमारे सब प्रतिनिधि यहाँ के भाई बारिया, यहाँ के माननीय मंत्री श्री हमारे पुरुषोत्तम भाई वगैरह सब मेरे संपर्क में सतत चिंतित है. खेडूत के लिए मैं आप सबके माध्यम से, हमारी सरकार, भूपेंद्र भाई की सरकार संवेदनशील है. जब कुदरत उठती है तब उसको कैसे सधियारा दे, कैसे मदद करे, देखने के लिए या जो भी नुकसान हुआ है उसका जायजा लेने के लिए यहाँ मैं शिहोर तालुका में आया हूँ. सभी जगह सभी मंत्री गए. शाम को हम कलेक्टर ऑफिस में बैठक भी करेंगे. पूरे जिला का रिव्यू करेंगे. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.